નામચીન કંપનીના નકલી મસાલા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। સુરત શહેરમાં ઉધના ચામુંડા ઇન્ડસ્ટ્રીયલમાં દરોડા પાડી ઝોન 2 પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓ ગોડાઉનમાં એવરેસ્ટ અને મેગી જેવી બ્રાન્ડેડ કંપનીના નકલી મસાલા બનાવતા હોવાનો ખુલાસો થયો છે। બાતમીના આધારે પોલીસે કરેલા દરોડામાં વિનોદ દાસ, કેલુ મુર્મુ, વિનોદ દાસ, સુરેન્દ્ર કુમાર દાસ અને સુનિલ સોની સામે નામના 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ગોડાઉનમાંથી પોલીસે 24,71,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કોપીરાઇટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે ગોડાઉનનો માલિક અનિલ ગોહેલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। શું તમે નામાંકિત કંપનીના જે મસાલા ખાઈ રહ્યા છો તે ઓરિજિનલ છે? તપાસવાની જરૂર છે, કારણ કે સુરતના ઉધના વિસ્તારમાં ડુપ્લિકેટ મસાલાની ફેક્ટરી મળી આવી છે। તસવીરો તમે જોઈ શકો છો। સુરતના ઉધના પોલીસના જાપ્તામાં ઉપસ્થિત આ 5 આરોપીઓ છે, જેની ધરપકડ ઉધના પોલીસ દ્વારા કરવામાં આવી છે। સુરત શહેરમાં ડુપ્લિકેટ જે મસાલા છે નામાંકિત કંપનીની અંદર જે વેપાર હોય છે એમાં ભરીને વેચતા હોવાનું સામે આવ્યું છે। એવરેસ્ટ કંપની અને મેગી મસાલાના જે કંપની છે તેની ગોડાઉન છે એમાં દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે સુરત શહેર ઝોન 2 પોલીસે મસાલામાં ભેળસેળ કરનાર જે કુલ 5 જેટલા આરોપીઓ છે તેની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી એવરેસ્ટ કંપની અને મેગી મસાલાનો કુલ રૂપિયા 24,71,000નો મુદ્દામાલ છે જપ્ત કર્યો છે। આરોપીઓ ઉધના ચામુંડા ઇન્ડસ્ટ્રીયલમાં નામચીન કંપની જે છે એમને મસાલા તૈયાર કરતા હતા। બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને જે બનાવટી મસાલો છે તેને જપ્ત કર્યો છે। પોલીસે કારખાનામાંથી જે નામાંકિત કંપનીના મસાલા છે તેની કંપનીના પેકિંગ બોક્સ સહિતના મશીનો એ પણ કબજે કરવામાં આવે છે। ત્યારે પોલીસે રાજેન્દ્ર દાસ, કિલો મૂર્ખ, વિનોદ પૂના દાસ, સુરેન્દ્ર દાસ, સુનિલ સોની નામના તમામ જે કામદારો છે અને એના જે વ્યવસ્થાપક હતા, જે સંચાલન કરતા હતા તેની ધરપકડ કરી છે। આરોપી પોલીસ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ અંતર્ગત ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે કારખાના માલિક અનિલ ગોહેલ છે પોલીસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। આમ જે રીતે સુરત શહેરની અંદર તમામ ચીજ વસ્તુઓની બનાવટી છે કોપી કરવામાં આવતી હોય છે અને નામાંકિત કંપનીઓના વેપાર્સની અંદર અત્યારે હાલ આ ભરીને વેચતા હોય છે। સમગ્ર બાબતને લઈને અત્યારે ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। નકલી મસાલા બનાવતી એક ફેક્ટરી કાર્યરત છે। તાત્કાલિક એમણે અમને જાણ કરી, વેરિફિકેશન કરવામાં આવ્યું અને વેરિફિકેશન બાદ એમાં હકીકત જણાઈ આવી એટલે ઉધના પોલીસ સ્ટેશનની જે ડી સ્ટાફની ટીમ છે અને ઉધના પીઆઈ છે એમનો સંપર્ક કરવામાં આવ્યો। સંપર્ક કરી અને એમને સમજ કરવામાં આવી અને સાંજના સમયે આ રેડ કરવામાં આવી। રેડ કરી ત્યારે ત્યાં આગળ 4 આરોપીઓ કમ વર્કર જે છે એ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા, જે ડુપ્લિકેટ મસાલા બનાવવાનું પેકિંગ કરી રહ્યા હતા। 7 ગ્રામના ચિકન અને મટનના મસાલા જે છે એ પેકિંગ થઈ રહ્યું હતું એવરેસ્ટ કંપનીનું, અને એની સાથે સાથે મેગી મસાલાનું પણ એ લોકો પેકિંગનું કામકાજ કરી રહ્યા હતા। પોલીસે આ 4 લોકોને અરેસ્ટ કર્યા છે।